हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 8 નું લેક્ચર નંબર 2 સમય સંખ્યા વિશે પહેલા લેક્ચરમાં આપણે જોઈ ગયા છે કે સમય સંખ્યાને કઈ રીતે દર્શાવવી, સમય સંખ્યા વિરોધી સંખ્યા કોને કહેવાય, વ્યસ્ત સંખ્યા કોને કહેવાય। હવે આજના લેક્ચરમાં આપણે નીચે આપેલી સંખ્યાઓનો સંખ્યા રેખાઓ પર કેમ દર્શાવવું। ધોરણ 8 માં વિદ્યાર્થી માટે ખાસ આ ટોપિક થોડોક અઘરો પડે છે, કારણ કે જ્યારે તમને कोई पर प्राकृतिक संख्या हो, पूर्ण संख्या हो, पूर्णांक संख्या हो, इन्हें संख्या रेखाओं पर दर्शावानुं के तो हाव नॉर्मल टॉपिक थी जाए, पर ज्यारे समय संख्याओं ने संख्या रेखाओं पर दर्शावानुं थाय तो थोड़ीक तकलीफ थाय छे। मेथड तमारी मेथड कदाच जे तमारा पाठ्यपुस्तकनी मेथड अने आ मेथड थोड़ीक अलग पड़ती हशे, पर खास करीने आ मेथड थोड़ीक इजी थशे। हवे आना पछी +7 ना आनी आगळ कई निशानी नथी तो शुं छे +7/4 इन्हें संख्या रेखाओं पर दर्शावानुं छे। तो सौ प्रथम एक संख्या रेखा दोरीश। एक संख्या रेखा दोरी छे मैं। हवे संख्या रेखाओं पर मने ख्याल छे संख्या रेखाओं पर के शून्यनी डाबी बाजू बधा ऋण पूर्णांक हशे, शून्यनी जमणी बाजू बधा शुं हशे धन पूर्णांक हशे। तो हवे धन पूर्णांक मारी संख्या केवी छे धन पूर्णांक छे, तो हवे हूँ અહીંથી લઈ લઉં છું, કારણ કે 0 લઈ લઉં છું। આ બાજુ મારે કોઈ કામ નથી, કારણ કે મારે કેને દર્શાવવાના છે +7/4, એટલે હું શૂન્યની કઈ બાજુ લઈશ જમણી બાજુ લઈશ। આ સંખ્યા જ્યારે હું દર્શાવીશ ત્યારે હું અહીં શૂન્ય લઈશ અને શૂન્યની ડાબી બાજુનું જ મારે કામ છે। એ સંખ્યામાં શૂન્યની જમણી બાજુનું કામ નથી, કારણ કે મારી સંખ્યા કેવી છે ઋણ પૂર્ણાંક છે। હવે +7/4 तमने खबर पड़ी कि कहीं शून्य से शून्यनी जमणी बाजुए धन पूर्णांक से, शून्यनी डाबी बाजुए ऋण पूर्णांक से। हवे तो मारे तो धन पूर्णांक दर्शाववाना छे, तो पहली वेली कोई पण वस्तु उपरना अंकने ध्यानमां लेवानो नथी। तमारे क्यो अंक ध्यानमां लेवानो छे नीचेनो अंक ध्यानमां लेवानो छे। खास ध्यान राखजो, थोड़ी हूँ अहीं थोडुं अंतर सरखुं राखवानुं छे। अहीं 4 एवी संख्या बधी लखवानी छे, 1/4, पछी पाछो आखो 2/4, पछी 3/4, 4/4, आ रीतनी ज्यां सुधी संख्या आवे ए रीतनी दर्शाववानी छे। हूँ एक एक दर्शावुं छुं, ध्यान राखजो। 1/4 पाछो एटलुं ज अंतर, 2/4 पाछो एटलुं ज अंतर, 3/4 आ एटलू ज अंतर 4/4। तो तमने खबर पड़ी जैसे 4/4 तो 4/4 करो तो कितना आवे 1 आवे। तो अहीं संख्या शुं थशे 1 मेन संख्या, अहीं शुं थशे अहीं 0, अहीं 1। हजी मारी संख्या तो 7/4 छे, आगळ हालू 5/4, इथी आगळ हालू 6/4, इथी आगळ हालू 7/4, आ आगळ हालो 8/4। હવે 8/4 તમે કરશો તો કેટલા આવશે જવાબ 2 આવશે। તો હવે અહીં શું થઈ ગયું 2। હજી આગળ લેવી તો લઈ શકાય, આપણી સંખ્યા આવી ગઈ છે 7/4। કદાચ તમારે આગળ લેવી હોય 9/4, 10/4, આ રીતની તમે લઈ શકો છો। હવે મારી સંખ્યા મારે કઈ સંખ્યાને દર્શાવવાની હતી +7/4, +7/4। तो हूँ एरो मारी दईश, आ मारी संख्या आ कई संख्या से 7/4 प्लस समय संख्या से, इन्हें संख्या रेखाओं पर आ रीतना दर्शावी शकाय। हाउ सिंपल थई जशे। बीजी संख्या रेखा साथे साथे लई लो छुं એટલે ખ્યાલ આવે। बीजी समय संख्या -5/6। तो हवे तमने खबर पड़ी जशे कि आ धन पूर्णांक हतो, तो साहेब 0 ની જમણી બાજુ જ બધાને લીધું છે, ડાબી બાજુ એક પણ કિંમત લીધી નથી, મારે કઈ કામ નથી। હવે આમાં કઈ સંખ્યા છે ઋણ પૂર્ણાંક છે, તો જ્યારે ઋણ પૂર્ણાંક હશે તો કઈ સમય સંખ્યા લઈશ શૂન્યની ડાબી બાજુની લઈશ, જમણી બાજુની કોઈ પણ કિંમત લઈશ નહીં। સંખ્યા રેખા દોરું છું। હાલો અહીં હું શૂન્ય કરી નાખું છું,
શા માટે અહીં શૂન્ય કરું છું? કારણ કે મારે કોઈ પણ જમણી બાજુની કિંમત લેવાની નથી, કારણ કે મારી કિંમત કેવી છે? માઇનસ. માઇનસ એટલે ઋણ પૂર્ણાંક. તો હું બધી કિંમત કઈ બાજુ લઈશ? ડાબી બાજુ. જે કીધું તું ઈ જ મેથડ થી આપણે હાલવાનું છે. અંશનો અંક ધ્યાનમાં લેવાનો નથી. છેદમાં શું છે? સ. તો આ બાજુ શૂન્યની ડાબી બાજુ શું હોય છે? માઇનસ કિંમત હોય છે. તો -1/(સ), પછી -2/(સ), -3/(સ), આગળ જઈશ -2/(સ), -3/(સ), અહીંથી આગળ જઈશ -4/(સ), અહીંથી આગળ જઈશ -5/(સ), અહીંથી આગળ જઈશ -6/(સ), -6/(સ). હવે તમને ખ્યાલ હશે -6/(સ), સ બે સ ભાંગ્યા સ કરો એટલે જવાબ શું આવે? 1. પણ કેવા 1? -1. તો અહીં -1 હશે, અહીં 0 હશે. હજી આગળ આપણે જઈએ -7/(સ), -8/(સ), -9/(સ), -10/(સ). આ રીતે કોઈ પણ કિંમત તમે લખી શકો છો. શૂન્યની જમણી બાજુ કોઈ પણ કિંમત લખવાની જરૂર નથી, કારણ કે મારે કઈ કિંમત દર્શાવવાની છે? પ્લસ કિંમત. હવે હું જોઈશ કે મારી કિંમત કઈ છે? -5/(સ). તો તમને દેખાય છે? હા, -5/(સ). તો આની ઉપર અહીં એરો મારી કે -5/(સ) ને આ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય છે. થઈ જશે મિત્રો. સંખ્યાઓ -2/11, -5/11, -9/11 આને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવે? તો બધી જ કિંમત તમે જોશો તો બધી જ કિંમત કેવી છે? ઋણ છે, માઇનસ છે. એટલા માટે આપણે સંખ્યા રેખા દોરશું. એ સંખ્યા રેખાની કઈ બાજુ લેશું આપણે? બધી કિંમત ડાબી બાજુ લેશું. હવે કોક વખત એવો દાખલો બને કે એક કિંમત પ્લસ આપેલી હોય તો સંખ્યા રેખાની બંને બાજુ આપણે કિંમત લેવી પડે. અત્યારે બધી કિંમત કેવી છે? ઋણ કિંમત છે. તો પહેલા આપણે સંખ્યા રેખા દોરશું. સંખ્યા રેખાની કઈ કિંમત બધી બાજુ દર્શાવશું? ડાબી કિંમત. હાલો, એક સંખ્યા રેખા મેં દોરી છે. હવે બધી કિંમત મારી ઋણ હોવાથી હું 0 અહીં લખ નાખું છું, કારણ કે મારે બધી કિંમત શૂન્યની કઈ બાજુ લેવાની છે? ડાબી બાજુ લેવાની છે. બધાનો છેદ ખાલી જોવાનો છે, અંશને ધ્યાનમાં રાખવાનો નથી. બધાનો છેદ શું છે? 11 છે. તો હવે શૂન્યની ડાબી બાજુ શું હશે? ઋણ પૂર્ણાંક. શૂન્યની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક. તો અહીંથી લઈશ -1/11, આગળ જઈશ -2/11, આગળ જઈશ -3/11, इथे આગળ જઈશ -4/11, -5/11, આગળ જઈશ -6/11, -7/11, -8/11, -9/11, -10/11, -11/11. તો 11/11 ભાગ્યા 1 થશે, શું આવશે? -1. અહીં શું આવશે? 0. હજી આપણે આગળ લખ્યું હોય તો લખી શકીએ. અહીં લખી શકીએ -12/11, 13/11 એમ લખી શકીએ. હવે તમને કઈ કઈ સંખ્યા દેખાય છે? ખાસ ધ્યાન રાખજો. -2/11. તો -2/11. હાલો, આ એક કિંમત તમારી સંખ્યા રેખા ઉપર દર્શાવાઈ ગઈ છે. બીજી કઈ કિંમત છે? -5/11. -5/11. બીજી એક કિંમત છે -9/11. તો આ રીતે -2/11, -5/11, -9/11 સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય છે. હવે આના પછી ત્રીજો ટોપિક એવો છે કે સંખ્યા, સમય સંખ્યા. તો ત્રીજો ટોપિક એમ છે +2 થી નાની હોય તેવી સમય સંખ્યાઓ લખો. હવે એના પછીનો આપણે જોઈએ દાખલો.
ત્રીજો દાખલો છે, રકમ લખું છું 2 થી નાની હોય 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો। 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો। હવે તો પહેલા કોઈ પણ સમય સંખ્યા લખવાની હશે તો હું સંખ્યા રેખાનો જ ઉપયોગ કરીશ। 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યા, હું અહીં સંખ્યા રેખા જ દોરી નાખું છું। હવે 2 થી નાની તો તમને અહીં થશે સાહેબ, હું અહીં 0 લઈ લઉં છું, અહીં શું લઈ લઉં છું 1, અહીં શું લઈ લઉં છું 2। હવે 2 થી નાની સમય સંખ્યા આવી ગઈ। જો વધારે તમારે લેવું હોય તો આ 0 છે સેજ આ બાજુ લઈ લો છો, 1 અહીં 0 થશે, આ બાજુ -1 થશે, આ બધી સંખ્યા છે। હવે 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યા લેવાની છે। 2 થી નાની તો અસંખ્ય સમય સંખ્યા, હજારો સમય સંખ્યા મળી શકે છે। આમાં તમારા જે પાઠ્યપુસ્તકની પાછળ જવાબ આપેલો હશે ઈ જવાબ અને આ જવાબ અલગ હોઈ શકે, કારણ કે બંને જવાબ સાચા છે અને કોઈ પણ સમય સંખ્યા છે ફિક્સ ન હોય। આ બે સમય સંખ્યાની ખાલી વચ્ચેની સમય સંખ્યા કે તો પણ અસંખ્ય સમય સંખ્યા હોઈ શકે છે। હાલો, હવે પેલી તો 2 થી નાની સમય સંખ્યા છે, તો હવે હું પેલા કરું છું આ બે ની વચ્ચે કરું છું। આ બે ની વચ્ચે સમય સંખ્યા કઈ હશે? ખાસ ધ્યાન રાખજો, 1 + 2, તો અહીં કરું છું 2 નો સરવાળો કરવાનો। આ બે ની વચ્ચેની સમય સંખ્યા તમારે જોતી હોય તો આપણે ખ્યાલ છે એક સૂત્ર શીખ્યા હતા, આ બે નો સરવાળો કરવાનો છેદમાં 2, 2 ને 1 3, 3 ના છેદમાં 2। હાલો, આની વચ્ચે એકદમ આવી ગયું 3 ના છેદમાં 2, 1 મને મળી ગયું। મારે આ બે ની વચ્ચેની સમય સંખ્યા જોઈએ છે, તો હાલો 0 + 1 એના છેદમાં 2, 0 + 1 એટલે કેટલા થશે? 1 જ થશે, 1 ના છેદમાં 2, અહીં કરીશ 1 ના છેદમાં 2। હજી મારે જોઈએ છે આ બે ની વચ્ચેની સમય સંખ્યા જોઈએ છે, આ બે નો સરવાળો કરો, -1 + 0 છેદમાં 2, -1 માં 0 નાખો, 0 છે તટસ્થ સંખ્યા છે સરવાળા માટેની, -1 ના છેદમાં 2। તો હવે આપણે કેટલી સમય સંખ્યા માંગી છે? 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યા લખો। થઈ ગઈ છે? 1 2 3 4 5 6 થઈ ગઈ છે। હજી કોકને એમ થાય કે સાહેબ વધારે લખવી તો આ બે વચ્ચે લખવી હોય તો આ બે નો સરવાળો કરવાનો છેદમાં 2, આ બે ની વચ્ચેની સમય સંખ્યા કીધી તો આ બે નો સરવાળો કરવાનો છેદમાં 2। તો તમારે જેટલી સમય સંખ્યા જોતી હોય એટલી સમય સંખ્યા મળી શકે છે। હજી -2 -3 -4 કોઈ પણ સમય સંખ્યા કરી શકો છો। -2 ના છેદમાં 5 અને આની આગળ કઈ ન હોય તો શું હોય? +1 ના છેદમાં 2 ની વચ્ચે આવતી 10 સમય સંખ્યા પૂછો। આની જગ્યાએ કોઈ પણ રકમ બદલાવી શકે, 10 ની જગ્યાએ એમાંય પૂછી શકે 5 સમય સંખ્યા, 4 સમય સંખ્યા, 20 સમય સંખ્યા, જેટલી સમય સંખ્યા ગોતવી હોય એટલી બે સંખ્યા વચ્ચે મળી શકે। એટલા માટે જ આવો શબ્દ વાપરું છું કે બે કોઈ પણ સંખ્યા હોય એની વચ્ચે સમય સંખ્યા અસંખ્ય હોઈ શકે છે। હવે -2 ના છેદમાં 5 અને +1 ના છેદમાં 2 એની વચ્ચે આવતી 10 સમય સંખ્યા લખવાની છે। પેલા હું સંખ્યા લખ નાખું છું -5 ના છેદમાં 2 અને +1 ના છેદમાં 2, આ બે સંખ્યા લખી નાખી। સૌ પ્રથમ કોઈ પણ સંખ્યા તમને આવી આપે તમારે બંને સંખ્યાનો લસા લેવાનો છે। આ બંને 2 અને 5 નો હું અહીં લખી નાખું છું, 2 અને 5 નો લસા લઉં છું। સૌ પ્રથમ બે સંખ્યા છે એટલે 2 થી શરૂઆત કરીશ, 2 × 2, 5 ની ના ભાગ હાલે નહીં તો 5 ના 5, હવે 5 × 5, લસા શું આવ્યું? 2 × 5 = 10, લસા કેટલો આવ્યો છે? 10। હવે હું કાક તો 10 વડે આને લસા 10 આવ્યો છે, હવે મારે છેદ છે હું 10 કરીશ,
જો 10 નહીં થાય તો 20, 20 થી નહીં થાય તો 30, 30 થી નહીં થાય તો 40, એમ કોઈ પણ સંખ્યા કરીશ. હવે મારે છેદ 10 કરવો હોય તો આ સંખ્યાને કઈ વડે ગુણવી પડે ને આ સંખ્યાને કઈ વડે ગુણવી? હું ટ્રાય કરું છું. પેલા મારે 10 જોઈએ છે. જો 10 આવશે તો જ, નકર પછી 10 ની આવશે તો 20 લઈશ, 20 ની આવશે તો 30 લઈશ, 30 ની આવશે તો 40 લઈશ, 40 ની આવશે તો 50. આ સંખ્યા એક પછી એક બદલાવતો જઈશ. હાલો, આ સંખ્યાને મારે કઈ વડે ગુણવું? 2 વડે ગુણી નાખું ને ભાંગી નાખું તો 10 થઈ જશે, ગુણ્યા 2 વડે ગુણી નાખ્યું, 2 વડે ભાંગી નાખ્યું, પ્લસ 1/2 હતું. આને કેટલા વડે ગુણી નાખું? મારે છેદ 10 કરવો છે. 5 વડે ગુણી નાખું, 5 વડે ભાંગી નાખું. ટ્રાય કરું છું. 2 દુ 4, -4, 5 દુ 10 અને 1 પંજા 5, 2 પંજા 10. આ બે ની વચ્ચે જો 10 આવી જતી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. નકર પછી લસા શું કરવાનો? 20 કરવાનો. નકર પછી લસા 30 કરવાનો. તો 30 થાય. આ દાખલા તરીકે આને આપણે 20 કરવો હોય તો કેટલા વડે ગુણવા પડશે? 4 વડે ગુણવા પડશે. આને મારે 20 કરવું હોય તો કેટલા વડે ગુણવા પડશે? 10 વડે ગુણવા પડશે. હવે હું સંખ્યા રેખા દોરું છું. થઈ જાય છે? જોજો. માઇનસ અહીંથી લખું છું, -4/10, -3/10, -2/10, -1/10. પછી શું આવશે? 0, 1/10, 2/10, 3/10, 4/10 અને 5/10. સંખ્યા આવી ગઈ છે. આ 4/10 એટલે શું થયું? -2/5 જ કહેવાય. આને 5/10 એટલે 1/2 જ કહેવાય. જો 10 થાય છે, જોજો, 1 2 3 4 5 6 7 8 જ થાય છે. કેમ? તે આ બે ની તો વચ્ચે કીધું છે. તો હવે હું શું કરીશ? 8 સમય સંખ્યા આગળ તમને પૂછ્યું 8 સમય સંખ્યા, તો આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. પણ જો તમને એમ પૂછ્યું છે 10 કીધું છે, હજી મારે કેટલી સંખ્યા વધારવાની છે? 2 સંખ્યા. તો હવે હું છેદ 10 નહીં કરીશ, છેદ શું કરીશ? 20 કરીશ. ધ્યાન રાખજો, ખાલી કેટલું બદલાવું છું? હાલ, હવે 10 વડે થતું નથી. હવે જોઈએ આપણે 20 વડે. હવે મારે છેદ 20 કરવો છે, કારણ કે લસા મારે 20 કરવો હોય તો કેટલા વડે ગુણવા પડશે? 4 વડે. આને મારે 20 કરવો હોય તો કેટલા વડે ગુણવા પડશે? કેટલા વડે ગુણવા પડશે? 10 વડે ગુણવા અને ભાંગવા પડશે. કારણ કે 5 ચોકુ 20, 2 દાન 20. હાલો, હવે ગુણાકાર કરાવો છે. 4 દુ 8, -8/20 અને 10 એકુ 10, 10/20. હાલો, હવે સંખ્યા રેખા ઉપર દર્શાવું છું. -8, -8/20. પછી શું આવશે? -7/20. પછી -6/20. પછી શું આવશે? -5/20, -4/20, -3/20. પછી -2/20, -1/20 થશે. હવે શું આવશે? 0 +1/20 +2/20 +3/20 +4/20. આ રીતનું છેડ જવાનું છે. ક્યાં સુધી જવાનું છે? 10 સુધી જવાનું છે. +5/20 +6/20 +7/20.
તો હવે તમે જોશો તો આ બે સંખ્યાની વચ્ચે તમને 10 કરતા વધારે મળી છે. આને કાઢી નાખું છું, કેમ કે આ તો -8/20 છે, -2/5 જ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 હજી બે સંખ્યા છે. તો તમને કેટલી મળી ગઈ? 17 સંખ્યા મળી જશે આમાં. તો હવે હજી કોકે એવો પ્રશ્ન પૂછે કે 10 ની જગ્યાએ કોઈ એમ પૂછે કે 20 સમય સંખ્યા લખો, તો આપણે લસા કેટલો કરી નાખશું? 30 કરી નાખશું. કોઈ એમ પૂછે કે 50 સમય સંખ્યા લખો, તો લસા કેટલો કરી નાખશું? 40 કરી નાખશું. આમાં કોઈ પણ બે સંખ્યાઓ હશે અસંખ્ય સમય સંખ્યાઓ મળે છે. નો આપેલી સંખ્યાઓ વચ્ચે 5 સમય સંખ્યા શોધવાની છે. હવે જ્યારે તમને એમ પૂછે સોખોટ કીધું 5 સમય સંખ્યા શોધવાની છે, તો તમારે સૌપ્રથમ શું કરવાનું? તમારે સૌપ્રથમ છે આ પેલો દાખલો છે, આ એક બીજો દાખલો છે. કોઈ પણ દાખલાની વચ્ચે સમય સંખ્યા જ્યારે શોધવાનું કહે તો કોઈ પણ બે દાખલાની વચ્ચે સમય સંખ્યા છે અસંખ્ય હોઈ શકે. હવે તો આપણે આ બે સંખ્યાની વચ્ચે જ્યારે સમય સંખ્યા શોધવાની હોય ત્યારે છેદના બંને અંક છે, છેદના બંને એનો પેલા શું લેવો પડે? લસા લેવો પડે છે. હું લસા લઈ લઉં છું 3 અને 5. તો સૌથી પહેલા નાની સંખ્યા 3, 3 એકુ 3, 5 ના 5 થશે. હવે 5 એકુ 5, લસા શું આવશે? 3 પંજા 15. હવે મને તો અહીં 5 સમય સંખ્યા કીધું છે, એની જગ્યાએ 10 કહી શકે, 15 કહી શકે, 20 સમય સંખ્યા કહી શકે, કોઈ પણ સમય સંખ્યા કહી શકે. તો હું કાંક તો છેદમાં 15 કરીશ, કાંક તો 30 કરીશ, કાંક તો 45 કરીશ, કાંક તો 60 કરીશ, કાંક તો 75 કરીશ. આમાંથી કોઈ પણ સંખ્યા તમે કરી શકો છો. તમારા પાઠ્યપુસ્તકની પાછળનો જવાબ અને મારા દાખલાનો જવાબ, બંને દાખલાનો જવાબ અલગ હોઈ શકે છે. હવે પહેલા આપણે 15 થી ટ્રાય કરીએ છીએ. આ રકમ છે, હું અહીં લખી નાખું છું 2/3 અને 4/5. હાલો મેં લખી નાખ્યું છે. મારે છેદ 15 કરવો છે. પહેલા હું 15 થી ટ્રાય કરું. જો 15 થી મને 5 સમય સંખ્યા નહીં મળે તો પછી હું 30 થી ટ્રાય કરીશ. 30 થી પણ મને 5 સમય સંખ્યા નહીં મળે તો પછી હું 45 થી ટ્રાય કરીશ. પહેલા હું 15 થી ટ્રાય કરું છું. છેદ મારે 15 કરવો હોય તો આને કેટલા વડે ગુણવા પડે? 3 ના ઘડિયામાં 15 ક્યાં આવે છે? 5. તો 5 વડે ગુણી અને 5 વડે ભાંગી નાખું છું. આને મારે છેદ 15 કરવો હોય તો કેટલા વડે ગુણવા અને ભાંગવા પડશે? 3 વડે. હવે છેદ 15 થઈ ગયો છે, 3 પંજા 15, આમાં 5 તેરી 15 છેદ થઈ ગયો છે. હું ગુણી નાખું છું. 2 પંજા 10, 3 પંજા 15, 4 તેરી 12, 5 તેરી 15. હવે તમે આને જોશો તો સમય સંખ્યા કેટલી આવશે? એક 10/15, 11/15 અને 12/15. મને તો આ બે સંખ્યા વચ્ચે એક જ સમય સંખ્યા મળી છે. મારે કેટલી સમય સંખ્યા જોઈએ છે? 5 જોઈએ છે. તો હું કાંક તો 30 કરીશ, કાંક તો શું કરીશ? 45 કરીશ. હું ડાયરેક્ટ 45 કરું છું, કેમ તો મને 30માં 5 સમય સંખ્યા મળશે નહીં. તમે એકવાર ટ્રાય કરી જોજો 30માં. હું ડાયરેક્ટ 45 થી સ્ટાર્ટ કરું છું. હવે એટલું જ શેકું છું. હવે મારે છેદ 45 કરવો છે તો કેટલા વડે ગુણવા પડશે? 3 ને કેટલા વડે ગુણો તો 45 થાય? 15 વડે. તો 15 વડે ગુણીશ અને 15 વડે ભાંગીશ. આને મારે 45 કરવો હોય તો કેટલા વડે ગુણવા પડશે? 5 × 9 = 45. તો 9 વડે ગુણીશ અને 9 વડે ભાંગીશ. 15 દુ 30, 3 15 45, 4 9 36, 5 9 45. હવે 30 અને 36. હવે આનો આ સમય સંખ્યા રેખા દોરીએ. 30/45 અહીં લખું છું.
31/45 36 સુધી લઈ જવાના છે 32/45 33/45 34/45 અને છેલ્લે શું આવશે 35/45 અને 36/45. હવે તમને આવો પ્રશ્ન થશે કે 30/45 ને આને શું લાગે વળગે, તો આ અને આ બે સરખું જ છે, કારણ કે 30/45 નું અતિ સંક્ષિપ્ત રૂપ તમે આપશો ને તો શું આવશે 2/3. 36/45 નું અતિ સંક્ષિપ્ત રૂપ આપશો તો શું આવશે 4/5. આ બંને સંખ્યાની વચ્ચે તમે જોઈ શકો છો કે તમને 5 સમય સંખ્યા મળે છે. હવે કદાચ 5 ની જગ્યાએ તમને 10 પીસી હોત તો કઈ લે 60 કરત, એના કરતા વધારે પીસી હોત તો 75, એના કરતા વધારે સમય સંખ્યા પીસી હોત તો 90. તો આ રીતની ખબર પડી જશે આપણી 5 સમય સંખ્યા કઈ કઈ છે 31/45 32/45 33/45 34/45 અને 35/. આ બંનેની વચ્ચેની સંખ્યા. હવે આપણે આ દાખલો જોઈએ. બધા દાખલાની મેથડ સરખી જ છે. હવે -3/2 અને 5/2 આ બે વચ્ચેની 5 સમય સંખ્યા શોધવાની છે. તો પેલા હું છેદનો લસા લઈશ, એ ભૂલવાનું નથી. 2 અને 3 પેલા હું લસા લઈશ 2 × 2 3 3 3 1 3. લસા શું થશે 3 2 6. તો કાંક તો મારે છેદમાં 6 કરવા પડશે, કાંક તો છેદમાં 12 કરવા પડશે, કાંક તો છેદમાં 18 કરવા પડશે, કાંક તો છેદમાં 24 કરવા પડશે. આ કોઈ પણ સંખ્યા તમે કરી શકો છો, કારણ કે તમને એમ થતું કે મારે 24 કરીને દાખલો ગણવો છે તોય સાચો પડશે, કેમ તે બે સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યા હોઈ શકે છે. પહેલા આપણે 6 થી ટ્રાય કરીએ. જો સમય સંખ્યા 5 નહીં મળે તો પછી 12 મૂકશું. હાલો હું લખું છું -3/2 અને 5/3. મેં બે સમય સંખ્યા લખી છે. મારે છેદ શું કરવો છે પેલા 6, આને મારે 6 કરવો હોય તો કેટલા વડે ગુણવા પડશે? છેદની જ ખાલી વાત કરું છું 3 વડે. તો 3 વડે હું ગુણી નાખું અને 3 વડે ભાંગી નાખીશ. આને મારે 6 કરવો હોય તો 2 વડે ગુણી નાખીશ અને 2 વડે ભાંગી નાખીશ. થઈ જશે. હવે 3 તેરી 9 -9 છેદમાં 6 અને 5 દુ 10 10/6. હવે સંખ્યા રેખા દોરી નાખું છું. અહીંથી લખાવતા જજો -9/6 -8/6 -7/6. એક ઘટતું ઘટતું ક્યાં સુધી 10/6 સુધી લખાવાનું છે. -6/6 6/6 એટલે -1 થશે. -5/6 -4/6 -3/6 -2/6 -1/6 0. પછી આગળ હજી આગળ આપણે લખીએ. હવે 1/6 આ પ્લસ થશે. 2/6 3/6 હજી આપણે આગળ ને આગળ લખી શકીએ છીએ. તો આ તમારી થઈ સમય સંખ્યા. કેટલી કિની વચ્ચેની છે? -3/2 અને 5/3 વચ્ચે. 5 જ તમને કીધી છે આપણે. 1 2 3 4 5 6 7 8 9 11 12. હજી આગળ 4 થી 5 સમય સંખ્યા એટલે 16 થી 17 સમય સંખ્યા તમને મળશે. તો આ રીતનો તમે દાખલો ગણી શકો છો. કોઈ પણ સમય સંખ્યા પાઠ્યપુસ્તકના જવાબની સાથે આને તમે સરખાવશો તો બધા સમય સંખ્યાનો જવાબ અલગ અલગ હશે.
કારણ કે અહીંયા છેદ લઈને સમાન કર્યા છે કે છેદ 12 લઈને સમાન કર્યા છે, એના ઉપર દાખલાનો જવાબ રાખે છે. તો આજે આપણું આ ચેપ્ટર ધોરણ 8 નું પહેલું ચેપ્ટર છે એ પૂરું થઈ છે. થેન્ક યુ.